ખડ છે એનું કામકાજ ચાલુ છે ને જો આપણે એની અંદર જો આપણે જે સામે કણજરો છે ને અલગ અલગ બધું ખડ છે જેના નામ પણ ન આવડે હવે આ ખડ આપણે છેલ્લી વખત લેવાનું છે પછી તો મગફળી ઉમરવાનો ટાઈમ થઈ જાય અને મગફળી ઉમરવાના લગભગ હવે 25 થી 30 દિવસ રહ્યા બાકી પછી લગભગ ઉમરવાનો સમય થઈ જશે જો આપણે બપોરના 11 જેવો ટાઈમ થયો અને આપણે એમને ઉમરવાનું ચાલુ છે બ્લોગ આપણો જો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને જો હરી આપણે મગફળીમાં ઉમરવાનું ચાલુ છે અને જો દાંતડાનો ઉપયોગ કરવો પડે નકર તો માલપાજી નાંગર હોય એ બગડે છે એટલે જો હરી આપણે ચાલુ રાખી ખડ લેવાનું દાંતડા આ પાનું નહીં આવતું એમાં ઓલું નીંદવાનું એક દાંતડીમાં હતું ખબર જાબમાં પણ આને કરતા ખોખા ઓલા હો થોડા નાના રહી ગયા ઓય ઓય પાણી તો કેટલે શેતાન દે એ હાલી એક દી અડકડે તે હાથી જી ખેલાઈ સંપલા પાછળ જો જો તે આપણે કમ્પ્લીટ ખડ ઉમરીને હવે જઈએ છીએ આપણે ઘીરે જમવા એટલે હરીવેરે જો જમવા નીકળ્યા છે ત્યારે જો આપણે ઘરે હાલતા થાય સામે જો માર્ગમાં કમ્પ્લીટ ઢોરા ચરે છે ચાલો જમીએ ઘીરે જઈ તે જો આપણે એમના ખડ ઉંબરતા હતા પણ હવે આપણે પાવર આવી ગયો છે તે અચાનક પાણીવાળું આવવાનું થયું છે હાલ્યો આવે એમનો ધોરિયામાં જો સામે ધોરિયામાં પાણી હાલ્યું આવે એટલે જો હવે આજનો વ્લોગ અહીં પૂરો કરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા જય મોગલમાં